નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું એક 12 વર્ષની છોકરી સાથે બનેલી સત્ય ઘટના વિશે। એ ભાઈ, મને અંદર જવા દો ને, મારે સાહેબને મળવું છે। 12 વર્ષની છોકરીએ કમ્પાઉન્ડરને વિનંતી કરી, તારો વારો આવે ત્યારે મળજે, અત્યારે લાઈનમાં બેસ। પણ લાઈન તો બહુ લાંબી છે, મારો નંબર ક્યારે લાગશે? જ્યારે લાગવાનો હશે ત્યારે લાગશે, અહીં તો આપણો કાયદો ચાલે છે, વારાફરતી વારો, મારા પછી તારો, કોઈની લાગવગ નથી ચાલતી। મામલતદાર જેવા મામલતદારને પણ એકવાર તો બેસાડી દઉં આ બાકડા પર। નાનકડા ગામડાના કમ્પાઉન્ડરનો તોર અલગ અલગ હોય છે, પગાર ભલે 75 રૂપડી મળતો હોય, પણ મિજાજ સવા શેર ખાંડણીનો હોય છે। જે જમાનાની આ ઘટના છે તે સમયના પગારની આ વાત છે। છોકરી બાપડી મૂંઝાઈ ગઈ, બીજું તો એને શું સૂઝે? ભેંકડો તાણીને તે રડવા માંડી। 1985ની ઘટના, સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાનું વિછિયા ગામ। અત્યારે તો વિછિયા પણ એક તાલુકો બની ગયું છે, પણ તે વખતે સાવ નાનું ગામ હતું। ત્યાં એક અનુભવી MBBS જનરલ પ્રેક્ટિશનર, નામ એનું જેસી વાસાણી, વાજબી ભાવે ઉત્તમ સારવાર કરી આપે, એટલે દર્દીઓની લાંબી લાઈન લાગે। નાના સ્થાનમાં ડૉક્ટર અને દર્દીઓ વચ્ચેનો સંબંધ એક જ પરિવારના સભ્ય જેવો હોય છે। લોકો સારવાર ઉપરાંત તેમને સામાજિક સમસ્યાઓના હલ શોધવા માટે પણ ફેમિલી ડૉક્ટર પાસે જતા હોય છે। ડૉક્ટર વાછાણીના દવાખાનાના વેઇટિંગ રૂમમાં 30 જેટલા દર્દીઓ બેઠા હતા। બપોરના 12 થી 12:30નો સમય, વૈશાખી આસમાન અંગારા જેવો તાપ વરસાવતું હતું। ડૉક્ટર જાણે ઈશ્વરની ભક્તિ કરતા હોય તેમ એકાગ્રચિત્તે એક પછી એક દર્દીઓને તપાસીને સારવાર આપતા જતા હતા। બહાર ઊભેલો કમ્પાઉન્ડર કેસમાં લખેલી સારવાર વાંચીને સામેના કાઉન્ટર ઉપર પડેલા ડબલાઓમાંથી ગોળીઓ કાઢીને પડીકા વાળીને દર્દીઓને આપતો જતો હતો। વર્ષોના અનુભવો પછી કમ્પાઉન્ડર પણ અડધા ડૉક્ટર જેવો બની ગયો હતો। ત્યાં ઝંઝાવાતની જેમ આ 12-13 વર્ષની છોકરી ક્લિનિકની અંદર ઘસી આવી, સીધી જ ડૉક્ટરની કેબિનનું બારણું ઉઘાડીને અંદર ઘૂસી જવાની કોશિશ કરવા લાગી। કમ્પાઉન્ડરની ખોપરી ફાટી, એય ટેણી, આ બાકડા પર બેઠેલી પંગત દેખાતી નથી? બાપાના બગીચામાં ફરવા નીકળી પડી છે? બેસી જા પણ છેલ્લે। છોકરી બિચારી કરગરી પડી, એ ભાઈ, આવું શું કરો છો? મને જવા દો ને અંદર। અને પછી રોજિંદી શાબ્દિક ટપાટપી જામી ગઈ। કમ્પાઉન્ડરને પણ આ રોજનું હતું, પણ એ પણ હવે માથા ફરેલ થઈ ગયો હતો। ડૉક્ટરે જ એને ખાનગીમાં કહી રાખ્યું હતું કે ભલભલા વગદાર લોકો આવે, પણ તારે કોઈને લાઈન તોડીને અંદર નહીં આવવા દેવાના, તારા લેવલે જ અટકાવી દેવાના। એકવાર જો તારો પહેરો તોડીને કોઈ મારા સુધી પહોંચી જશે તો પછી મારાથી ના નહીં પડાય, સમજી ગયો ને? કમ્પાઉન્ડરે માથું હલાવ્યું, સમજી ગયો સાહેબ, હવે ઈ બધુંય મારી ઉપર છોડી દો બસ। પછી શું? દરેક ઓફિસમાં બને છે તેમ ચા કરતાં કીટલી ગરમ થઈ જ ગઈ, પણ આજે આ છોકરીએ ભારે કરી। કમ્પાઉન્ડરની સાથે જીભાજોડી કરવાને બદલે એ ભોંકડો તાણીને રડવા માંડી। વેઇટિંગ રૂમમાં બેઠેલા દર્દીઓને પણ થઈ આવ્યું, ભાઈ,
આ જોગમાયાને અમારી પહેલાં અંદર જવા દે. પણ એટલામાં તો ડૉક્ટર વાછાણી પોતે જ તેમની કેબિનમાં બેઠા બેઠા આ બાળાનું રુદન સાંભળી ગયા. દર્દીનો તાવ માપતા હતા એ કામ પડતું મૂકીને ઊભા થઈ ગયા. બારણું ઉઘાડીને બહાર ઘસી આવ્યા. કમ્પાઉન્ડરને પૂછવા માંડ્યા, શું છે અલ્યા? આ છોકરી કેમ રડે છે? એને લાઈન તોડીને અંદર આવવું હતું. મેં એને અટકાવી એટલે એ રડવા માંડી. ડૉક્ટર કૂણા પડી ગયા. છોકરીના રાંક દેદાર જોઈને એમનો ગુચ્છો તડકામાંથી ઝાકળ બની ગયો. એમણે સહેજ ઝૂકીને છોકરીના ગંદા માથા ઉપર ભલમસાઈ ભર્યો હાથ ફેરવ્યો. શું થયું છે બેટા? કેમ રડે છે? તને કાંઈ થયું છે? છોકરી વધારે જોરથી રડવા માંડી. મને તો કાંઈ નથી થયું, પણ મારો ભઈલો. મારો ભાઈ. હા બોલ, શું છે તારા ભાઈને? એને બહુ ઉધરસ આવે છે અને 4 દીથી એને તાવ ચડ્યો છે. ગામના ડાક્ટરે કહી દીધું કે એ હવે નહીં બચે. તું છાની રહી જા. હું તારા ભૈલાને તાવ મટાડી આપીશ. ક્યાં છે એ? એવું પૂછીને ડૉક્ટરે આજુબાજુમાં નજર ઘુમાવી લીધી. આવી ગરીબ છોકરીનો ભાઈ લાગે તેવું કોઈ ત્યાં દેખાયું નહીં. ભાઈ તો ઘરે છે. છોકરીએ આંસુ ભીનો ઉત્તર આપ્યો. તો એને અહીં કેમ ન લાવી આવી? એને કેવી રીતે લઈ આવું? અમે અહીં નથી રહેતા, બાજુના ગામડે રહીએ છીએ. છોકરીના એક જવાબ સાથે ડૉક્ટરના મનમાં વધુને વધુ ગૂંચવાડો સર્જાયો જતો હતો. તારા ગામનું નામ શું છે? ડૉક્ટરના મનમાં તાણાવાણા રચાઈ રહ્યા હતા. વેરાવળ ગામ. છોકરી હવે રડતી બંધ થઈ ગઈ હતી, પણ એની આંખોમાં આંસુ હજુ તરવરી રહ્યા હતા. ડૉક્ટર વાછાણી સમજી ગયા. જે રીતે આ છોકરી રડતી હતી એ જોતાં એનો નાનો ભાઈ ગંભીર તાવમાં સપડાયેલો હોવો જોઈએ. માટે જ એનો બાપ આને લઈને અહીં વિંછિયા સુધી લાંબો થયો હશે. દીકરીને દવાખાને ઉતારીને બાપ પોતાની બાઇક બાજુ વાહન લઈને આસપાસમાં કશેક ગયો હશે. દીકરી બાકડા પર બેસીને પોતાનો નંબર લગાવે તેવી અપેક્ષા સાથે એ ગામડિયા પિતાએ ક્લિનિકમાં જામેલી ભીડ જોઈને એવું અનુમાન લગાવ્યું હશે. અમારો વારો આવતા ઓછામાં ઓછો 1 થી 1.5 વાગી જશે. ત્યાં સુધીમાં લાવ હું કોઈ સગા વહાલાને મળી આવું. પણ બાપને ક્યાંથી ખબર હોય કે દીકરી ભોંકડો તાણીને કકળાટ મચાવી દેશે અને ડૉક્ટર વાછાણી ભલમસાઈથી દર્શાવીને બહાર દોડી આવશે. ડૉક્ટર વાછાણીએ પળવારમાં નિર્ણય લઈ લીધો. વેઇટિંગ રૂમમાં બેઠેલા તમામ દર્દીઓની સામે જોઈને 2 હાથ જોડીને વિનંતીના સૂરમાં કહી દીધું, મને માફ કરજો. મારે અત્યારે જ આ છોકરીની સાથે વિઝિટ પર જવું પડશે. તમારામાંથી કોઈ એવું સિરિયસ હોય એમ લાગતું નથી, પણ આ દીકરીનો ભાઈ જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂલી રહ્યો છે. વેરાવળ ગામ અહીંથી ઘણું દૂર આવેલું છે. મારે જતા ને આવતા સહેજ પણ કલાક લાગી જશે. ઉપરાંત ત્યાં જે સમય લાગશે તે વધારામાં. માટે મારું સૂચન છે કે તમે સૌ આ કમ્પાઉન્ડરને તમારી ફરિયાદ જણાવીને એ જે દવા ગોળી આપે તે લઈ લેજો. એ પણ અડધો ડૉક્ટર જેવો થઈ ગયો છે. તમને ઊની આંચ સરખીએ નહીં આવે. જેને દરદારમાં રાહત ન થાય તે સાંજે પાછા આવીને મને બતાવી જાય. દર્દીઓની નજર સામે જ બની ગયેલી ઘટના હતી. બધા તરત માની ગયા. ભગવાનને પ્રાર્થના કરતા સહુ બબડી રહ્યા હતા, અમને તો પથ્થરોએ નથી પડવાનો, પણ હે ઈશ્વર,
આ છોકરીના ભાઈને બચાવી લેજે. ડૉક્ટરે પોતાની વિઝિટ બેગ લીધી, મોટરબાઇકના હૂકમાં ભરાવી લીધી, પોતે સવાર થઈ ગયા. કિક મારી પછી છોકરીને કહ્યું, બેટા, તારા બાપની રાહ જોવામાં સમય નથી બગાડવો, બેસી જા મારી પાછળ સીટ ઉપર. છોકરી બેસી ગઈ. વિસિયાથી વેરાવળ ગામ વચ્ચેનું અંતર 18 કિલોમીટર જેવું હતું. ધૂળિયો રસ્તો અને ખાડા ટેકરાના કારણે આટલું અંતર કાપતા 40 મિનિટ નીકળી ગઈ. પણ આખરે ડૉક્ટર વાછાણી અણીના સમયે વેરાવળ ગામમાં પહોંચી ગયા ખરા. આ વેરાવળ જુદું છે, સોમનાથ પાસેનું વેરાવળ નહીં. છોકરીની ઝૂંપડી ગામની બહાર આવેલી હતી. અંદર દાખલ થતામાં જ ડૉક્ટર વાછાણી સમજી ગયા કે અહીંથી ફીની આશા છોડી દેવાની છે. પૂજ્ય ગાંધીજી જેના માટે છેવાડાનો માનવી શબ્દ પ્રયોગ કરતા હતા, તેને મૂર્તિમંત કરતું દારિદ્ર્ય ઝૂંપડીમાં અણુએ અણુમાં પ્રગટી રહ્યું હતું. ઓરડાની વચ્ચે એક ખાટલામાં જીવતી લાશ જેવો કોઈનો લાડકવાયો પડેલો હતો. 4-5 સ્વજનો હતા, રહી રહીને ઉઠતા ડૂસકા હતા, અને એ બધાની વચ્ચે વ્યાપ્ત મૌન હતું. ડૉક્ટર વાછાણીએ થર્મોમીટર કાઢ્યું, તાવ માપ્યો. 104 ડિગ્રી સેન્ટીગ્રેડ હતો. પલ્સ અશ્વની ગતિમાં દોડી રહી હતી. શ્વાસ ચિંતાપ્રેરક હતો. છાતી ઉપર ભૂંગળું મૂક્યું. ઓહો, આને તો ગંભીર પ્રકારનો ન્યુમોનિયો થયો લાગે છે. ક્યાં લેબોરેટરી હતી ને કેવી તપાસ હતી? તાબડતોબ ડૉક્ટરે નોવાલ્જીનનું ઇન્જેક્શન આપી દીધું, જેથી તાવ ઉતરવા માંડે. પછી એ સમયનું પ્રચલિત પેનિસિલિન ઇન્જેક્શન મારી દીધું. પછી ન્યુમોનિયા મટી જાય તેવી મોઢેથી લેવાની દવાઓ બેગમાંથી કાઢી આપી. પિતા ત્યાં હાજર હતો. એણે પૂછ્યું, સાહેબ, તમારી વિઝિટ ફી આપવા જેટલી તો મારી ત્રેવડ નથી, પણ આ ઇન્જેક્શનનો ના પૈસા? તમે આ છોકરીના પિતા છો? તમે અહીં ક્યારે આવી પહોંચ્યા? મેં તો કોઈને બહારથી આવતા જોયા જ નથી. સાહેબ, તમે ક્યાંથી જુઓ? હું તો અહીં જ હતો અને છું. તો પછી આ છોકરી એકલી મને બોલાવવા માટે કેવી રીતે આવી? ડૉક્ટર ગૂંચવાઈ ગયા. આ પ્રશ્નનો જવાબ માત્ર છોકરીની પાસે જ હતો. ડાક્ટર સાહેબ, મેં તો કોઈને કીધું જ નહોતું. જેવી ગામના ડાક્ટરે મારા ભાઈલા વિશેની આશા છોડી દીધી, એ સાથે જ મેં દોટ કાઢી સીધી તમારા દવાખાને આવી ગઈ. તમારા હૈયામાં રામ વસ્યા તે તમે પણ આટલા બધા દર્દીઓ પડતા મૂકીને મારી સાથે આવવા તૈયાર થઈ ગયા. ભગવાન તમારું ભલું કરશે, સાહેબ. ડૉક્ટર વાછાણી મનોમન બબડી રહ્યા. અરે તારી ભલી થાય, ટેણી. ભૈલાના પ્રાણ બચાવવા માટે તું આવા અકરા તાપમાં ઉઘાડા પગે દઝાડતી ધૂળમાં 18 કિલોમીટર દોડીને છેક વિછિયા સુધી ત્યાં આવી. બહેનના રખોપા હોય ત્યાં ભાઈના જીવ કોણ હરી શકવાનું હતું? આવા જ અવનવા અને દરેકને જાણવા લાયક વિડીયો તેમજ દરેકને ખૂબ જ ઉપયોગી બની શકે અને કંઈક નવું કરવાની પ્રેરણા આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.